ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે એકાદ આર્ટ એન્ડ કલ્ચરનો ટોપિક લઈ લઈએ. થોડો અઘરો પોર્શન છે, મારે અને આર્ટ એન્ડ કલ્ચરને અલગ જ રિશ્તો છે. એનીવે ઇટ્સ અ પાર્ટ ઓફ સબ્જેક્ટ. તો આપણે ફટાફટ ટોપિકને સ્ક્રોલ ડાઉન કરવાનું ચાલુ કરીએ. રાઈટ. મેદારામ જાત્રા. મેદારામ જાત્રા શું છે? મેદારામ જાત્રા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી તેલંગાણામાં. મેદારામ જાત્રા વર્લ્ડનો લાર્જેસ્ટ ટ્રાઇબલ ફેસ્ટિવલ છે અને ગેધરિંગ છે. દુનિયાની સૌથી મોટી છે, બરાબર. અને ઇવન ઇફ તમે જુઓ તો મહાકુંભ એ કોઈ પણ ટાઈપનું લાર્જેસ્ટ ગેધરિંગ છે જે પ્રયાગરાજમાં થાય છે. એના પછી સેકન્ડ લાર્જેસ્ટ તમે ગણો તો મેદારામ જાત્રા તેલંગાણા દર 2 વર્ષે થાય છે, મતલબ બાયનલી. અને કોયા ટ્રાઇબ વાળા એને સેલિબ્રેટ કરે છે, કે જે બેઝિકલી તેલંગાણાની સેકન્ડ લાર્જેસ્ટ ટ્રાઇબ છે. ડિવોટીઝ જનરલી શું કરે? હડલ એટલે કે આજુબાજુ રોડ વર્શિપિંગ ટ્રાઇબલ ડેટીઝ જે છે એ અને એ રોડ વર્શિપિંગ ટ્રાઇબલ ડેટીઝ છે અને વોક બેરફૂટ ટુ ધ ઓફર ધી જેગરી એટલે ગોળ બોળ ગોડેસીસને ખવડાવે છે. મેદારામ છે એ રિમોટ પ્લેસ છે, બરાબર. કોઈક જગ્યાનું વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે. શું છે? ઇતુરા ઇતુર નાગારમ રાઈટ, કે જે તેલંગાણામાં દંડકારણ્ય પ્લેટ્યુ છે એમાં આવેલી છે. ઠીક છે. અને જનરલી એમાં તમે જુઓ તો એક ફાઇટ બતાવવામાં આવે છે, મધર અને ડોટર, કે જે સમક્કા અને સરામાલા એ બંનેની વચ્ચે છે ને એ લોકો અનજસ્ટ લોઝ ને એ બધાની સામે વિરોધ કર્યો હતો. મધર અને ડોટર, અને સામેની સાઈડે આ બધા અનજસ્ટ રૂલર. અને એ જે રૂલર છે એ ખરાબ હશે ને એટલા માટે એની સામે એમણે વિજય માટે એને વૈદિક અને બ્રાહ્મણિકલ ઇન્ફ્લુઅન્સની અગેન્સ્ટમાં હશે. અને જંપના વાગુ એક ટ્રિબ્યુટરી છે ગોદાવરીની રિવર, અને એ હોલી રિવર માને છે ને અહીંયા ડુબકી બુબકી માને છે. ચલો, હોઈશારા ટેમ્પલ ને આ બધું આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ. આર્ટ એન્ડ કલ્ચર આપણે થોડું ઓછું કરીએ. ઇથિક્સમાં આ લોકોએ શું આપ્યું છે? ઓન જસ્ટિસ લેવો છે. ઇથિક્સનો એક ટોપિક છે કે પછી આપણે પહેલા ટોપિક થી ચાલુ કરીએ ફરી પાછું? રાઈટ, લેટ અસ ગો ઇન ધ ઇનિશિયલ ટોપિક્સ, બરાબર, ઓફ ધ મેગેઝિન. અને ત્યાંથી આપણે ફરી પાછું સમજવાનું ટ્રાય કરીએ કે ભાઈ કઈ વસ્તુ કેવી છે. મને જસ્ટ યાદ કરાવજો કઈ કઈ વસ્તુ કરેલી છે, બરાબર, કે જેથી એકનો એક ટોપિક સેકન્ડ ટાઈમ ના કરીએ આપણે. ચલો તો યસ. ઓકે, આ વસ્તુ તો કરેલી દેખાય છે. આપણે એકવાર આખું સાયકલ પૂરું કર્યું, રાઈટ. એટલે હવે આપણે સેકન્ડ સાયકલમાં જઈએ છીએ. હવે આપણે જોઈએ, ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ વિચ સેઝ અબાઉટ ડીકોડિંગ ધી સ્વિફ્ટ પ્લેટફોર્મ. હવે આપણને ખબર છે કે અત્યારે તમે રશિયા અને જે યુક્રેન વોર છે એને લીધે તમે સાંભળ્યું હશે ડેફિનેટલી કે અમેરિકાએ બેઝિકલી રશિયાને ઓવરઓલ આ જે એમનું ફ્રેમવર્ક છે એમાંથી બહાર કાઢી મૂક્યું. અને ફ્રેમવર્કનું નામ છે સ્વિફ્ટ નેટવર્ક. તો એ છે શું? એ કામમાં શું આવે છે? એની સામે ઓલ્ટરનેટિવ શું છે? અને એના પર આઈ ગેસ મેં એક આર્ટિકલ બી શેર કર્યો તો, ડી ડોલરાઇઝેશન, બરાબર. એના એક સબ ટોપિક તમે જો તરીકે પૂછાય તો તમે સ્વિફ્ટ નેટવર્કનો ઉલ્લેખ અવશ્ય આવવો જોઈએ. ચલો, આની પહેલા તમે જુઓ તો ઈરાન અને નોર્થ કોરિયા વચ્ચે જ્યારે પ્રોબ્લેમ હતો તો ઓફકોર્સ શું કરવામાં આવ્યું હતું? અમેરિકા ઈરાન જ્યારે જોડે મસ્તી થઈ હતી આપણે, તો એ કેસમાં ઈરાન પર અને નોર્થ કોરિયા જોડે યુઝ્યુઅલ ટર્મ્સ હોય એ લોકોને સ્વિફ્ટની બહાર કાઢી નાખવામાં આવે. એસેન્શિયલી શું છે કે જુઓ, પહેલા તો એક વસ્તુ સમજી લઈએ આપણે કે સ્વિફ્ટ એ શું નથી અને સ્વિફ્ટ એ શું છે, બરાબર. પણ એક વસ્તુ સીધી વાત છે કે હવે રશિયા માટે ઇન્ટરનેશનલ ટ્રેડ કરવું, પર્ટિક્યુલરલી પેમેન્ટ જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે રિસીવ કરવું એ પણ છે. પણ અહીંયા એક આપણા ઇન્ડિયા માટે એક ઓપોર્ચ્યુનિટી બને છે, એટલીસ્ટ સ્લાઇટલી. તો એમણે જો એંગલ કવર કર્યો હોય તો આપણે એ જોવાનો ટ્રાય કરીએ. ચલો, ડિટેલ્સ અબાઉટ ધ સ્વિફ્ટ, કે સ્વિફ્ટ વિશે શું છે? સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્શિયલ ટેલિકોમ્યુનિકેશન. બેઝિકલી એ નેટવર્ક છે કે જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે વર્લ્ડના, એ બધા પોતે પહેલા ઇન્ફોર્મેશન રિસીવ કરે છે કે ભાઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન પ્રોપર, જે ફોર એક્ઝામ્પલ સે આઈ વોન્ટ ટુ સેન્ડ એક્સ પર્સન વોન્ટ્સ ટુ સેન્ડ સમથિંગ ટુ વાય, રાઈટ. તો એક્સ પર્સને જ્યારે વાય ને કંઈક મોકલવું છે તો જોઈશે શું એસેન્શિયલી કે ભાઈ હું તને ફોર એક્ઝામ્પલ $100 મોકલું છું તો વાયને બી $100 મળવા જોઈએ. પણ એની પહેલા આ કન્ફર્મ કરશે કે તું વાય જ છે, આપણે બંને જ વાત કરી રહ્યા છીએ, આ એકનોલેજ કરશે, ધેન ધ મની વિલ બી સેન્ટ.
સમજાય છે? તો આ જે કમ્યુનિકેશનનું જે મીડિયમ છે ને બંને વચ્ચે, એ કમ્યુનિકેશનનું મીડિયમ છે, બરાબર. બેઝિકલી સિક્યોર, સ્ટેન્ડર્ડાઇઝ અને રિલાયબલ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. એ યાદ રાખજો, કોઈ પેમેન્ટ ગેટવે નથી. વિઝા એ પેમેન્ટ ગેટવે છે, બરાબર. ઇવન રૂપી જે આપણું છે, RUPAY, જો તો તમારે રૂપેના કાર્ડ ને બધું તમારી જોડે હશે, તો એ બેઝિકલી પેમેન્ટ નેટવર્ક છે, પણ પેમેન્ટ નેટવર્ક નથી. ઇટ ઇઝ એસેન્શિયલી મેસેજિંગ નેટવર્ક, કે જે અલગ અલગ બેંક ને એકબીજા માટે, મેં તમને જેમ બતાવ્યું એમ, મેસેજ મોકલવામાં હેલ્પ કરે. હવે જનરલી ગ્લોબલી ઓન છે, એનું ઓનર કોણ? તો કે કોઈ નહીં, જનરલી કોઓપરેટિવ છે, બહુ બધા છે. હેડક્વાર્ટર બ્રુસેલ્સ કે વિચ ઇઝ ઇન બેલ્જિયમ, બરાબર. અને 73 માં એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું, બરાબર. 239 બેંક્સ 15 કન્ટ્રીની ભેગી મળી અને નક્કી કર્યું કે આપણે એક એવો સિક્યોર ઇલેક્ટ્રોનિક મેસેજિંગ સિસ્ટમ બનાવીએ, કોમન સ્ટાન્ડર્ડ રાખીએ, કે જેથી કોઈ પણ ક્રોસ બોર્ડર વચ્ચે આપણે મેસેજનું આદાન પ્રદાન કરી અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સને સરળતાપૂર્વક પૂરા પડી શકીએ. અત્યારની હાલત જોઈએ તો 1100 થી વધારે બેંક્સ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, કે જે 200 થી વધારે કન્ટ્રીની આજુબાજુ છે, એમાં એ ફેલાયેલા છે. સ્વિફ્ટ નથી, એની પહેલા શું હતું? તો ભાઈ એ વખતે ઇન્ટરનેશનલ ફંડ ટ્રાન્સફર માટે એક ટેલેક્સ નામની બોડી હતી, TELEX. પણ હવે આમાં કામની નથી, કારણ કે એમાં બહુ બધા ઇસ્યુ હતા, એની સ્પીડ ઓછી હતી, સિક્યોરિટીના બાંધા હતા, અને હવે તો એવા રિસ્ક હવે ના લેવાય. તમે જો સ્વિફ્ટ ની અંદર એન્યુઅલી કોન્ફરન્સ થાય છે, ઠીક છે, સ્વિફ્ટ ઇન્ટરનેશનલ બેન્કિંગ ઓપરેશન સેમિનાર, અને અલગ અલગ સિટીઝ વર્લ્ડની હોય એ બધા રીતે ભેગા થઈ અને કોલેબોરેટ કરે છે. સ્વિફ્ટ નેટવર્ક કામ કઈ રીતે કરે છે, તો કે અગેન આ ટેકનિકલ ડિટેલ છે, થોડું સાયન્સ એન્ડ ટેકનિકલ એંગલ અથવા તો ઇકોનોમીની ટેકનિકલ ડિટેલ્સ. આઈ ડોન્ટ એક્સપેક્ટ કે આવું કઈ એક્ઝામમાં પૂછી શકાય. દરેક બેંકનો એક કોડ હોય છે, સ્વિફ્ટનો 8 થી 11 કેરેક્ટરનો, એ સ્પેસિફિક બ્રાન્ચ સુધી આવે. આપણે નથી હોતું, જેનું આપણે એક બેંકમાં હોય IFSC કોડ હોય છે, બરાબર. તો એ જ રીતનો એમનો કોઈ કોડ હશે, અને એ ડિજિટ કોડ છે, 11 ડિજિટ કોડ છે બ્રાન્ચ માટેનો, 8 ડિજિટ કોડ છે એના હેડ ઓફિસ માટેનો, અને આની મદદથી એક બેંક આઈડેન્ટિફાયર કોડ હોય, કીધું ને IFSC જેવું જ હોય છે. જો અહીંયા એક્ઝામ્પલ બી આપ્યું છે, આપણી ICICI બેંક અને USA ની બેંક ઓફ અમેરિકા, એ બંને વચ્ચે જ્યારે કોઈ એકાઉન્ટ કરવું છે, તો ભાઈ એના માટેની ઇન્ફોર્મેશન જે છે, એ બધી ઇન્ફોર્મેશન આ નેટવર્ક થ્રુ શેર કરવામાં આવે છે, બરાબર. જો અહીંયા જે સિસ્ટમ છે, ફોર એક્ઝામ્પલ આપણે 1 2 3 4 5 જોઈ લઈએ. પર્સન એક્સ છે, કે જેને ICICI જોડે એકાઉન્ટ છે, ઇન્ડિયામાં છે, અને એને $100 ને ટ્રાન્સફર કરવા છે પર્સન વાય ને, બરાબર, કે જેનું અકાઉન્ટ USA માં છે અને USA ની બેંક ઓફ અમેરિકામાં છે. તો શું થશે? પર્સન એક્સ છે એ પોતાના ટ્રાન્ઝેક્શનની ડિટેલ કહેશે, પછી એ બી કહેશે કે આ બ્રાન્ચમાં એકાઉન્ટ છે, US ની બેંકનો સ્વિફ્ટ કોડ આ છે. પછી ICICI શું કરશે? એ એકાઉન્ટમાં કંઈક નોસ્ટ્રો કરીને સિસ્ટમ હશે, અને એની જોડેથી નાખશે અને ઓવરઓલ આની ઇન્ફોર્મેશન પહોંચાડશે. આ લોકો કન્ફર્મેશન કરશે, એ રીતે એ પર્સનને રૂપિયા આ બેંકમાં આવી જાય, પછી એ પર્સન પોતે રૂપિયા વિડ્રો કરી અને પોતાનો ડિઝાયર્ડ યુઝ કરી શકે. હવે જુઓ, આ એક સરસ છે, કે હવે શું થયું? હવે અત્યારે આ બે સિસ્ટમના નામ યાદ રાખજો ફોર મી. આઈ થિંક કે આપણે એને સરસ રીતે વાપરી શકીએ, જો એસે કે કોઈ મીન્સનો સરસ સવાલ આવે તો. હવે કેવું હોય કે તમે જ્યારે કોઈનો રસ્તો બ્લોક કરી દો, તો રશિયા તો બહુ મોટું ઓઇલ એક્સપોર્ટ કરે છે, બરાબર. દેન ગેસ એક્સપોર્ટ કરે છે, મોસ્ટલી એ લોકોના ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ, બરાબર. તો એ કેસીસમાં એ લોકોએ ટ્રેડ તો બંધ કરવાના નહીં, બરાબર. આજના વર્લ્ડમાં બધા કનેક્ટેડ છે, તો એ લોકોએ શું કર્યું? સિસ્ટમ ફોર ટ્રાન્સફર ઓફ ફાઇનાન્શિયલ મેસેજીસ, એવી એ લોકોએ ઇનહાઉસ સિસ્ટમ બનાવી દીધી. પણ અત્યાર સુધી કેવું હતું કે ભાઈ લોકો એને વાપરતા નથી, પણ હમણાં હું તમને કહું એનો વધારો કેમ હવે થશે. ચાઇના છે, ક્રોસ બોર્ડર ઇન્ટરબેંક પેમેન્ટ સિસ્ટમ બનાવી, કે જેની મદદથી યુઆનની મદદથી એ લોકો બધા બેંક વચ્ચે ઇવન ક્રોસ બોર્ડર યુઆન ટ્રાન્ઝેક્શનમાં ડાયરેક્ટલી યુઝ કરી શકાશે. હવે એક એવું બી સજેશન આવે છે કે જે આપણો રૂપે છે, એને પણ કંઈક આવું અપસ્કેલ કરી અને આવી ફેસિલિટી માટે કંઈ, મતલબ આપણું ઇન્ડિયા, તમે જુઓ, તમને ખબર છે યુપીઆઈ છે ને ઇન્ડિયામાં, દેટ ઇઝ કન્સિડર્ડ ટુ મિરેકલ. યુપીઆઈ કોણે બનાવ્યું છે? ચલો કોઈ મને કહેશે? જસ્ટ અ સેકન્ડ બિફોર વી મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક.
યુપીઆઈ ઇન્ડિયાએ કોણે બનાવ્યું છે? ઇન્ડિયામાં કઈ બોડીએ? પ્રાઇવેટ સેક્ટર છે, પબ્લિક સેક્ટર છે? યસ, બોડીઝ નેમ ઇઝ એનપીસીઆઈ. એનપીસીઆઈ શું છે? એનપીસીઆઈ શું છે? ગવર્મેન્ટની સ્ટેચ્યુટરી બોડી છે, કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, પ્રાઇવેટ બોડી છે. ઓકે, બધી બેંક્સ ને એમાં શેર છે અને એ લોકોની પ્રાઇવેટ એન્ટિટી બનાવી છે, બરાબર? કોઈ ગવર્મેન્ટ ઓન્ડ બોડી નથી. પબ્લિક સેક્ટર બેંક્સ ને બધાનો મેજર સ્ટેક હોલ્ડર છે, બાકીનાનો યસ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇઝ ધ ફૂલ ફોર્મ. ઠીક છે, ચલો. તો યસ, આ ટાઈમે મોકો છે અને આપણે બનાવી શકાય. આના પરથી હું તમને એક સવાલ આપું કદાચ કે ભાઈ અત્યારે તમે જુઓ તો વર્લ્ડમાં પેમેન્ટ સિસ્ટમ બાબતે એક ક્રાઇસિસ ઉભા થયા છે. અને હા, યુપીઆઈ ની વાત કરતો ને, યુપીઆઈ ઇઝ વર્લ્ડ ચીપેસ્ટ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ. તમે જો વિઝા ને એ બધામાં પણ નાના નાના ટ્રાન્ઝેક્શનમાં બહુ બધા ચાર્જ લાગે છે, પણ ધીસ ઇઝ ધી ઓનલી થિંગ, ઓનલી સિસ્ટમ કે જ્યાં તમારા પર લીસ્ટ પોસિબલ કે ઇવન એટ ધીસ મોમેન્ટ દેર ઇઝ નો ચાર્जेस. તમે જોજો ઘણા ઘણા સુપર માર્કેટમાં કે દુકાન પર જશો ને તો ક્રેડિટ કાર્ડ પર તમે કહેશો ને કે મારી જોડે ક્રેડિટ કાર્ડ છે, એ તમને કહેશે સાહેબ 2% રૂપિયા વધારે આપવા પડશે. ખબર છે કોઈ એવું ફેસ કર્યું છે? રાઈટ, અહીંયા મેં ઘણી જગ્યાએ જોયું છે. અને એ લોકો ક્રેડિટ કાર્ડમાં આપણી જોડેથી એક્સ્ટ્રા રૂપિયા લે છે. કેમ? કારણ કે વિઝા વાળા જે છે, બરાબર બરાબર, વિઝા વાળા જે છે કે માસ્ટરો છે, માસ્ટર કાર્ડ છે, બરાબર, એ લોકો જોડેથી અલગ ફીસ ચાર્જ કરે છે અને એને લીધે આ લોકોનું 100 રૂપિયા મળે, 5 રૂપિયા પ્રોફિટ હોય, 2% એટલે 100 ના 2 રૂપિયા તો આ લોકો લઈ જાય. તો એ કેસમાં એ લોકોને મળે શું? બરાબર, એમનું માર્જિન ઘટી જાય. એટલે એ લોકો એવું કે ભાઈ તમારે કસ્ટમર જ વધારે રૂપિયા પે કરવાના. ઠીક છે, ઘણા એમાં પણ થોડું ઘણું. અને આઈ ગેસ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કે છે, નામમાં ડિસ્કાઉન્ટ રેટ છે પણ એકચ્યુઅલી ડિસ્કાઉન્ટ મર્ચન્ટ નું જ થઈ જાય છે. રાઈટ, એને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ બી કહેવામાં આવે છે. ચલો, આરબીઆઈ ની મોનેટરી પોલિસી આઈ ગેસ જોઈ લઈએ. ચલો, વાંધો નહીં. ઓકે, ઠીક છે. હવે આમાં આમાં આઈ ડોન્ટ થિંક કે આવા બહુ શોર્ટ ટર્મ વસ્તુઓ જોવાય. ખાલી હું તમને કહી દઉં, આરબીઆઈ ની પોલિસી છે. આરબીઆઈ છે ને, પોલિસી રેટ્સ કયા કયા ચેન્જ કરે ખબર છે? આનું બહુ જ સ્ટેટિક કમ્પોનન્ટ છે. આમાં અનનેસેસરી કોઈ જ બીજી વસ્તુઓ જોતા નહીં, કોણે શું કર્યું ના કર્યું, બરાબર. હા, રૂપેઝ યટ ચાલે. આપણે નવા ટોપિકમાં આવી ગયા. આપણે આરબીઆઈ ની મોનેટરી પોલિસીમાં છીએ અને મોનેટરી પોલિસીમાં અલગ અલગ આપણે એક પોલિસી ડિસિઝન્સ લઈએ છીએ, બરાબર. અને ઘણી વાર આપણે શું કરીએ? ચલો, કોઈ મને કહેશે મોનેટરી પોલિસીમાં શું કરીએ? આપણે રેપો રેટ કે જેને પોલિસી રેટ કહેવામાં છે એને વધારીએ, ઘટાડીએ કે એઝ ઇટ ઇઝ રાખીએ. અને ઘણીવાર દર ક્વાર્ટરલી જે મીટિંગ થાય મોનેટરી પોલિસી કમિટીની, એમાં એ લોકો નક્કી કરે કે આ પોલિસી રેટ જે છે એને વધારવા છે, ઘટાડવા છે, કયો એગ્રેસિવ, કયો સ્ટેન્ડ રાખવું છે. એ બધું બેઝિક કોર કમ્પોનન્ટ છે, એને બીજું કશું સમજવાની જરૂર નથી. તો અહીંયા પોતાની એનર્જીને ટાઈમ વેસ્ટ ના કરતા. ઠીક છે, પછી એનાઉન્સમેન્ટ લિમિટ. ઠીક છે, આ બધી નાની નાની વસ્તુઓ છે. આઈ ડોન્ટ થિંક કે આવી વસ્તુ આપણને પૂછવામાં આવે. આ ઈ રૂપી શું છે ખબર છે? એસેન્શિયલી આ એક ટોપિક જોઈ લો, મે બી પ્રી કે કદાચ મેન્સમાં થોડા ઘણા આન્સર મળી જાય. ઈ રૂપી છે એ પ્રીપેડ ડિજિટલ વાઉચર છે, બરાબર. પ્રીપેડ ડિજિટલ વાઉચર છે, પર્સન સ્પેસિફિક અને પર્પસ સ્પેસિફિક છે. એનપીસીઆઈ એ બનાવ્યું છે અને જનરલી એની મદદથી તમે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, કોર્પોરેટ્સ કે ગવર્મેન્ટ, બરાબર, બધા એનો યુઝ કરી શકે. ઈ રૂપી શું કહે? યુપીઆઈ થી બી ચાલે અને એના પર 10,000 સુધીની લિમિટ હોય છે. દરેક વાઉચર છે એને એક જ વાર વાપરી શકાય. ઈ રૂપી શું કરે કે ભાઈ બહુ વાઇડલી યુઝ વાપરવામાં આવ્યું હતું અને એને વેક્સિનેશન પ્રોગ્રામ દરમિયાન વાપરીશું. ખબર છે ઈ રૂપી કે ફરી સમજાઈ દઉં? સમજાયું ઈ રૂપી શું છે? ઈ રૂપી પહેલા તો ડિજિટલ કરન્સી નથી. એ રૂપીનું આપણું જે કરન્સી રૂપી છે, બરાબર, એટલે 5ના સિક્કામાં જે હોય એ નથી. રાઈટ, ધીસ ઈ રૂપી ઇઝ ડિફરન્ટ. ચલો, તમને બહુ સિમ્પલિસ્ટિક એક્ઝામ્પલ આપું. ધારો કે વાઉચર છે એક્ઝેક્ટલી, તો મોરલેસ કેવું છે? ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટ નક્કી કરે કે મારે એજ્યુકેશન માટે કે કોઈ સ્પેસિફિક પર્પઝ માટે લોકોને વાઉચર આપવા છે, બરાબર. તો ગવર્મેન્ટ શું નક્કી કરશે કે ચલો આપણે વાઉચર આપવા છે તો આપણે શું કરીએ?
જો ગવર્મેન્ટ શું કરશે કે બેનિફિશિયરીને, યસ ઓલમોસ્ટ લાઈક ધેટ, ગવર્મેન્ટ શું કરશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કહેશે કે ભાઈ આ 10 બેનિફિશિયરી છે અને દરેક જણને કહેશે કે તમને 10,000 અમે એજ્યુકેશન માટે સબસિડી જેવું આપીએ છીએ. એટલે આ પર્સન છે ને એ એક્સ કોલેજ જોડે જશે અને કહેશે કે મારે એડમિશન લેવું છે, તો લોકો લાવો ચલો 10,000 રૂપિયા કાઢો. એટલે આ ભાઈને એક વાઉચર જે પોતાની જોડે સરકાર એને આપશે કે સર મારે 10,000 નું એડમિશન લેવું છે, એ કોડ અહીંયા બતાવશે. એ કોડ વિલ બી નથિંગ બટ ઈ રૂપી, અને ઈ રૂપીની મતલબ કોઈ બી પર્પઝ માટે તમે આને યુઝ કરી શકો. ઠીક છે. અને એની મદદથી ઓવરઓલ ઘણી બધી વસ્તુઓ તમે કરી શકો. એટલે જયારે કહેવાય ને કે ટાર્ગેટેડ સર્વિસ ડિલિવરી કરવી હોય કે લીકેજીસ ઘટાડવા હોય, બરાબર, તો એને બધાના માટે આ સ્ટ્રેટેજી તરીકે વાપરી શકાય. ડન. પછી લોન વેવર, આઈ ગેસ એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ને આપણે જોઈ લઈએ. એના ડિસએડવાન્ટેજ છે, ખાલી એક જ એડવાન્ટેજ છે કે પોલિટિકલ ગેઇન અને શોર્ટ ટર્મ ઇલેક્શન વિનિંગ. જો જનરલી સ્ટેટ ઇલેક્શન, એસેમ્બલીના ઇલેક્શન આવે, બરાબર, એટલે જનરલી લોકો શું કરે કે ફાર્મર્સની જે લોન હોય એને વેવ કરી દેવામાં આવે. અને કેટલીક પોલિટિકલ પાર્ટી છે એને તો શું કર્યું, ફાર્મ વેવર છે, બરાબર, એને આપી દે, મેનિફેસ્ટોમાં ઇન્ક્લુડ કરે. પણ લોન વેવર છે કે ભાઈ એ શું પેનેશિયા છે, રામબાણ ઇલાજ છે, બરાબર. ઇઝ ફોર એક્ઝામ્પલ લોન વેવર ઓર ફાર્મ, કોઈ બી ટાઈપની લોન વેવર એ પેનેશિયા છે, બરાબર. તો એના પર સવાલ પૂછાઈ શકે, ડેફિનેટલી પૂછાઈ શકે, આવી શકે. 1617 ઇન્ડિયાએ લોન વેવર કર્યું હતું 3.1 લાખ કરોડનું, બરાબર, કે જે એઝ હાઈએસ્ટ 2.6% ઓફ જીડીપી હતું, બરાબર. અને તમે જો એની મદદથી આપણે 16 ગણું રૂરલ રોડ બજેટનું વધારી શક્યા હોત, અને ઇન્ડિયાને લીધે જેટલું કામ થયું હોત. અથવા તો બીજો ઓપ્શન એ છે કે એ દરમિયાન આપણે ઇન્ડિયાની ઇરિગેશન પોટેન્શિયલ 95% વધારી શક્યા હોત. પણ એ બધી જ વસ્તુઓ આપણે શેમાં વાપરી? આમાં વાપરી. ચલો, એ રિગાર્ડિંગમાં તમે મને બે ટોપિકનો જવાબ આપો. એક હોય છે રેવન્યુ એક્સપેન્ડિચર અને એક હોય છે કેપેક્સ, કેપિટલ એક્સપેન્ડિચર. રેવેક્સ અને કેપેક્સ, what are those? I guess this is very basic term, and a loan waiver is considered as revenue expenditure, but moreover you should always focus on the capital expenditure. I guess this topic is very clear. તો આમાં કઈ જવાની જરૂર નથી, કોર બેઝિક ફંડામેન્ટલની વાત છે. ફાર્મ લોન વેવર થાય એટલે સેન્ટર કે સ્ટેટ છે શું કરે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સે એક ફાર્મર છે અને એ ફાર્મરે આ કોઈ બેંકમાંથી રૂપિયા લીધા, બરાબર, એને રૂપિયા લીધા અને સે 5 લાખની લોન લીધી, બરાબર. કોણે લીધી? ફાર્મરે લીધી. ક્યાંથી લીધી? બેંકમાંથી. બેંકનું નામ છે એક્સ. હવે શું થયું કે જ્યારે લોન ચૂકવવાનો વારો આવે ને તો ફાર્મર કે જો મારી જોડે તો પૈસા જ નહીં. એટલે પોલિટિકલ પાર્ટી શું કે ના ના વાંધો નહીં, અમે તમારી બધી લોન માફ કરી દઈશું. પણ લોન માફ કરી દઈશું એટલે કે બેંક ઉઠી જાય? ના, બેંક નહીં ઉઠે. ઇટ વિલ બીકમ ધી ગવર્મેન્ટ લાયબિલિટી. એટલે હવે જે રૂપિયા આને આની જોડેથી લેવાના હતા, બેંક વાળા રૂપિયા આની જોડેથી માંગશે. ઠીક છે. મતલબ કે સરકાર એમના બદલામાં પે કરશે. એટલા માટે જ આ થયું. ક્યુમ્યુલેટિવ લોન વેવરની અમાઉન્ટ 3.1 લાખ કરોડ, વિચ ઇઝ વેરી વેરી હાઈ. ઇવન આપણું હોલ એજ્યુકેશન બજેટથી ઘણી વાર વધી જાય છે, બરાબર. એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ ડિસ્ટર્બિંગ. ઇવન આપણું આખું હેલ્થકેર આટલી કોસ્ટમાં ફરતું હોય અને ત્યારે તમે ખાલી એક પર્ટિક્યુલર એરિયામાં તમે આટલું બધું એક્સપેન્ડિચર કરો અગેન. ચાલો, તો શું કહે છે કે ભાઈ આનું રેશનાલે શું હોય છે? એગ્રીકલ્ચરમાં ડિસ્ટ્રેસ જોવા મળે. કઈ કઈ ટાઈપની? કે ભાઈ ઇનપુટ મોંઘું થઈ ગયું, પ્રોડક્ટિવિટી રહી નહીં, ભાવ ઓછા મળે છે, તો હવે કરવું શું? ભાઈ લોન વેવર કરવો તો રસ્તો જ નથી, બરાબર. પણ એની હાયર ઇન્ડેટનેસ એટલે એ લોકોનું દેવું વધી ગયું છે, ફાર્મરના સુસાઇડ વધી ગયા છે, ટેન્ડન્સી ઓફ ડ્રોટ એન્ડ ફ્લડ વધી ગઈ છે, અને હાયર વોલેટાલિટી જોવા મળે છે એગ્રીકલ્ચરની કોમોડિટીઝના પ્રાઇસમાં. આનો મતલબ શું? તો ઘણી વાર તમને એવું લાગે કે લાવ આ વખતે હું બટેકા ઉગાડું, લાસ્ટ ટાઈમ બટેકાના બહુ ભાવ આવ્યા હતા, પણ એ વખતે બટેકા બધા જ ઉગાડે અને અલ્ટિમેટલી બટેકાનો ભાવ પડી જાય. ઠીક છે. એટલે ભાવમાં હંમેશા વોલેટાલિટી જોવા મળે. હવે આપણે લોન વેવરના પ્રોબ્લેમ્સ અને એને, ચલો પ્રોબ્લેમ તો છે જ, બરાબર, પણ એનો ઓલ્ટરનેટિવ ઓવરકમ કઈ રીતે કરી શકાય? પહેલા તો જે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે જેને લીધે આખા આ પ્રોબ્લેમ આવે છે
એને કશું નથી કરતો. આ તો એવું થયું કે કપડું ફાટી ગયું તો એના પર સ્ટીકર લગાવી દીધું, બરાબર, એટલે ફાટેલું કપડું ના દેખાય. અધરવાઇઝ લોન વેવર ઇઝ નો સોલ્યુશન. જનરલી લોન વેવરનો ફાયદો સ્મોલ અને માર્જિનલ ફાર્મરને નથી થતો, કારણ કે ભાઈ માંડ 15% છે એ લોકો જોડે, જે ટોટલ ફાર્મર્સ છે એમાંથી માંડ 15% અનઓર્ગેનાઇઝ ફાર્મર કે આ બધા જે સ્મોલ અને માર્જિનલ ફાર્મર હોય છે એ લોકોને લોન મળતી હોય. હવે તમે એને બી ફાયદો કરો તો એને તો થોડો ઘણો થાય, પણ લોન મોટી અમાઉન્ટની કોણે લીધી હોય? સારા ફાર્મર રીચ ફાર્મર તો બધો બેનિફિટ એ લોકો જ કોર્નર કરી જાય. ક્રેડિટ કલ્ચર, હવે ફાર્મર ને બી ખબર છે કે ભાઈ આપણે રીપે કરવાની જરૂર છે નહીં, રૂપિયા લઈ લો, 5 વર્ષ રાહ જુઓ, સરકાર બદલાવ આવે, જે સરકાર પ્રોમિસ આપે એને વોટ કરો અને તમારે જલસા. રાઈટ, તો એક ઇસ્યુ છે, મોરલ હેઝાર્ડ બની જાય, કારણ કે પછી શું થાય કે લોન ને વેસ્ટફુલ એક્સપેન્ડિસમાં વાપરવામાં આવે કે ઠીક છે હવે ચાલે ચલાવે વાંધો નહીં. પછી લેન્ડ ફ્રેગમેન્ટેશન ને બધાને સપોર્ટ કરે છે. તો ફાર્મર શું કરે કે જો જેટલા ફેમિલીમાં વધારે હશે ને દરેકને આપણે લોન વેવર મળશે. એટલે પણ એવું વિચારો ને કે તમે ફેમિલીને ભેગું રાખીને કામ કરી શકો તો તમારે લોન વેવરની જરૂર જ ના પડે, પણ એવું નહીં હોતું. દેન નો રિડક્શન ઇન ફાર્મર સુસાઇડ. તમે જુઓ તો ફાર્મર નો સુસાઇડ છે એ ચાલુ ને ચાલુ જ રહ્યું, બરાબર, લોન વેવર આવ્યા પછી પણ. તો એવું તો છે નહીં કે ભાઈ આ પેનેશિયા છે, બરાબર, કે આ લાયા અને પછી કાલથી કઈ ટાઈમ વેસ્ટ કે કશું થતું નથી. દેન પુઅર ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધ બેંક્સ. હવે તમે જુઓ બેંક લોન આપે પણ બેંકમાં પોતે એનપીએ નો ડ્યુઅલ બેલેન્સ શીટ નો ઇસ્યુ છે, બરાબર, તો બેંક પોતે ભરાયેલી છે, એટલે બેંક જોડે નથી કેપેસિટી, તો એ પુઅર ક્રેડિટ કલ્ચર ને લીધે એનો એક તો પ્રોબ્લેમ છે કે ક્રેડિટ આપતા આવડતી નથી, પોલિટિશિયન ઇન્ફ્લુઅન્સ કરે એટલે લોન ગમે તેને આપી દે, પણ થાય શું ઇફેક્ટિવલી એ લોકોને રિટર્નમાં કશું મળે નહીં અને એટલા માટે એ લોકો સફર કરે. ડીલે થાય છે લોન પેમેન્ટમાં. ગવર્મેન્ટે કીધું કે ના ના વાંધો નહીં અમે તમને રૂપિયા આલ દઈશું, પણ ક્યારે? તમે તો એ લોકોને કહી દીધું પણ બેંકને રૂપિયા મળતા નથી, એટલા માટે બેંક કે ભલે સરકાર ગેરંટી આપે પણ હારા એ લોકો ચૂકવવામાં ડીલે કરે છે. These are all documented evidence. Then decrease in the capital investment in agriculture. તમે જુઓ કે ભાઈ ફાર્મરને કેવું લાગે કે ભાઈ અત્યારે હું નાખીશ અને આવતા વર્ષે ના થયું તો, એટલે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ નથી કરતા, નવી મેથડ નથી કરતા. એટલે બેંક છે, ધારો કે તમારે કોઈની જોડે જવું છે, બેંક જોડેથી લોન લેવું છે, તો બેંક શું માગે? કોઈ કોલેટરલ માગે કે ભાઈ આના બદલામાં તમે કંઈક મને આપો કે જેથી મને સેફટી લાગે. પણ આ લોકો એવું કરતા નથી, એટલે બેંક છે એ પોતાની એનર્જીને વાપરતા નથી, ક્રેડિટ એગ્રીકલ્ચર સેક્ટરને મળતી નથી. પણ એટલે મતલબ ગવર્મેન્ટ એવું વિચારે કે ચલો આપણે શોર્ટ ટર્મમાં આ વસ્તુ પતાવી દઈએ, પણ એને લીધે પ્રોબ્લેમ મોટો થતો જાય અને થઈ રહ્યો છે, બરાબર. ફાઇનાન્સીસ પર અસર થાય, તમે જુઓ 2 થી 2.5% સુધીનો દેવું વધી જાય, એટલે એટલા રૂપિયા તમે બીજી કોઈ બી જગ્યાએ વાપરી શકો ને ઇકોનોમી પર તો નેગેટિવ ઇફેક્ટ પડે જ છે. કઈ રીતે? હાયર ફિસ્કલ ડેફિસિટ, ડેટ બર્ડન, અને એના લીધે ગવર્મેન્ટ છે આગળ જતા કોઈ ડેરિંગ એડવેન્ચર ના કરી શકે. તો હવે લોન વેવરનો ઓલ્ટરનેટિવ ખરો કોઈ, કે એક જ રસ્તો છે? ભાઈ સિમ્પલ વસ્તુ, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ વધારો. પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એટલે અલગ અલગ જગ્યાએ ઇરિગેશન કેનલ પ્રોવાઈડ કરો, રેઇન વોટર હાર્વેસ્ટિંગ ના પ્રોજેક્ટ ગોઠવો, માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો, કોલ્ડ ચેઇન સ્ટોરેજ આપો, બધું ડેવલપ થશે એટલે ઓવરઓલ આ લોકોને ફાવશે. અને આ ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ કે બધાની મલ્ટીપ્લાયર ઇફેક્ટ જોવા મળશે, બરાબર. અને એને લીધે જે ગવર્મેન્ટ છે એને ખબર પડશે કે એનું વિઝન જે છે ડબલિંગ ફાર્મર ઇન્કમ કરવાનું, એ એટલીસ્ટ લોન વેવરથી તો પૂરું નહીં થાય, પણ કદાચ જો ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઓવરઓલ કેપેસિટી બિલ્ડિંગ થઈ શકે. ફૂલ પ્રૂફ ફૂલ પ્રૂફ ઇન્સ્યોરન્સ મિકેનિઝમ. આપણને ખબર છે કે ભાઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, આમ સારી છે, પણ ઘણા બધા થોડા ઇમ્પ્લિમેન્ટેશન થાય, થોડા ઓવરઓલ કેટલીક વસ્તુ ઓવરલુક થઈ જાય છે. એ એપ્રોચ પર ધ્યાન આપીએ તો ઘણું બધું સારું થઈ શકે એમ છે. અને અલ્ટિમેટલી આપણે કેશ સપોર્ટ આપીએ એના પર ઓવરઓલ તમે કહી શકો. તો આના પર એક તમે સવાલ બનાવજો, બરાબર. યુનિવર્સલ બેઝિક ઇન્કમ, બરાબર, એના પર મારા ખ્યાલે એક એસે કે તો એકાદ સવાલ આવી શકે. જો આગળ ટોપિક ના આવે તો તમે એક ટોપિક જોઈ લેજો, યુનિવર્સલ બેઝિક ઇન્કમ શું છે, બરાબર. અને યુનિવર્સલ બેઝિક ઇન્કમ એ લોન વેવર માટે આઈડિયલ સોલ્યુશન છે. ડુ યુ એગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ? આવો કંઈક સવાલ તમને પૂછી શકે. સમજાય છે કે એઝ વન ઓફ ધી વાયબલ ઓલ્ટરનેટિવ ટુ લોન વેવર પ્રેક્ટિસીસ ઇઝ નથિંગ બટ ધી
યુનિવર્સલ બેઝિક ઇન્કમ. ડુ યુ એગ્રી વિથ ધ સ્ટેટમેન્ટ? ગીવ યોર વ્યૂઝ. ઠીક છે, સો આ રીતનું કંઈક આપણે કરી શકીએ. ચલો ભાઈ, એક નાનકડો આર્ટિકલ લઈ લઈએ. ચલો હવે સેફ્રોન બાઉલ પ્રોજેક્ટ. નોર્થ ઈસ્ટ જે છે, સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રીચ, નેક્ટર, વાહ, એ લોકોએ સેફ્રોન બાઉલ પ્રોજેક્ટ બનાવ્યો છે અને એમાં એને અરુણાચલ પ્રદેશ અને મેઘાલય, બરાબર, એ જગ્યાએ સેફ્રોન. સેફ્રોન એટલે શું? સેફ્રોન એટલે શું? હા હા, આજકાલ જે સૌથી વધુ ફેમસ છે, બરાબર ને, વિમલ યુનિવર્સ, બરાબર. તો એ વિમલ યુનિવર્સ ની વાત કરીએ છીએ. હા, બધા નહીં, બીજા બધા લોકો જોડે બહુ બધા આપણી જોડે અત્યારે બહુ મીડિયામાં લાઇમલાઇટમાં રહેલો ઇસ્યુ છે સેફ્રોન. ઠીક છે, સેફ્રોન કલ્ટિવેશન ઇન્ડિયામાં તમે જો તો મોસ્ટ એક્સપેન્સિવ સ્પાઇસીસ છે અરોમા માટે, દાને દાને ફેમસ છે. હા, જુબા કેસરી. અને એની મદદથી ફ્લેવરિંગ, કલરિંગ, મેડિસિનલ, ફાર્માસ્યુટિકલ બધી જગ્યાએ વપરાય છે. કલ્ટિવેશન માટે જુઓ તો એને વેલ ડ્રેઇન્ડ કરેવા જોઈએ, સોઇલ એમાં જ થાય. એવી સોઇલ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. પામીર નોટ છે, પમ્પોર રીજન જે છે એને સેફ્રોન બાઉલ ઓફ કાશ્મીર બી કહેવાય છે. અને બીજા બધા એરિયામાં તમે જો બુગદામ, શ્રીનગર અને કિશ્તવાર, બરાબર, આ બધા ડિસ્ટ્રિક્ટમાં પણ એનું થાય છે. પ્રોડક્શનની વાત કરો તો વર્લ્ડનું ટોટલ પ્રોડક્શન છે 300 ટન જેટલું છે, પણ એમાંથી આપણે છે મેજર સેફ્રોન સપ્લાયર છીએ, જેમાં ઈરાન પછી ઇન્ડિયા સેકન્ડ હાઈએસ્ટ કન્ટ્રીબ્યુટર તરીકે જોવા મળે છે. પ્રોડક્ટિવિટી તમે જુઓ તો ઇન્ડિયા અત્યારે સેકન્ડ લાર્જેસ્ટ એરિયા તો ધરાવે છે, બરાબર, પણ ખાલી 60% વર્લ્ડની પોપ્યુલેશન, બરાબર, એનું પ્રોડક્શન જે છે ને એમાંથી ખાલી 60% છે. એટલે તમે જુઓ કે આપણે લેન્ડ નો એફિશિયન્ટ યુસેજ નથી કરી શકતા. ઇનફેક્ટ સેમ પીસ ઓફ લેન્ડ મેં કોઈ એડિટોરિયલ વાંચ્યો તો બહુ પહેલા, ઇન્ડિયાનું ને ચાઇનાનું એગ્રીકલ્ચરનું કમ્પેરિઝન હતું, અને એમાં એવું હતું કે ચાઇના એટલું એફિશિયન્ટલી યુઝ કરે છે કે સેમ એરિયામાંથી 2.5 ટાઈમ્સ જેટલું વધારે એ લોકો પ્રોડક્શન એચીવ કરી શકે છે. હવે સેફ્રોનમાં શું ઇસ્યુ છે? તો ભાઈ જો, જે વસ્તુ મોંઘી હોય પણ એને સાચવવું બી બહુ પડે, તો કોસ્ટ ઓફ કલ્ટિવેશન હાઈ હોય, ડિમાન્ડ સપ્લાય મિસમેચ હોય, બરાબર. તમે જુઓ એન્યુઅલ ડિમાન્ડ 100 ટનની છે, માંડ 6-7 ટન આપી શકાય છે. ઇમ્પોર્ટ વધી રહ્યા છે, બરાબર. અને આપણે જોડે અહીંયાથી કેવું હોય, અહીંયા આપણે આમ ઓલું કહીએ ને, આપણે કેવું આત્મનિર્ભર, પણ વસ્તુઓ અહીંયા બને તો તમને ફાયદો થાય, રાઈટ, અધરવાઇઝ તો ઇસ્યુ જ ઇસ્યુ છે. લો yield મેં હમણાં જ તમને વાત કરી કે આપણે પર કિલોમીટર, પર સ્ક્વેર કિલોમીટર, પર એકર એરિયામાં તમે જુઓ તો પ્રોડક્ટિવિટી રિલેટિવલી ઓછી છે, અને એરિયા એક્સટેન્ડ થતો નથી JNK માં, કારણ કે અર્બનાઇઝેશન વધી રહ્યું છે. ઇનિશિયેટિવ કયા છે તો જો મેં તમને કીધું નેશનલ સમથિંગ મિશન, અહીંયા કહ્યું છે નેશનલ શેફ્રોન મિશન 2010-11માં લોન્ચ કરવામાં આવ્યું હતું, તો 20માં એને નોર્થ ઇસ્ટ સેક્ટર માટે એક્સટેન્ડ કરવામાં આવ્યું. જે કાશ્મીરનું જે છે કેશોર, કેશોર એટલે કે જીઆઈ ટેગ ધરાવે છે શેફ્રોન, અને ડિક્લેરેશન ઓફ પેમ્પોર રિજન એઝ અ ગ્લોબલી ઇમ્પોર્ટન્ટ એગ્રીકલ્ચર હેરિટેજ સિસ્ટમ, જેને ગિયાસ કહીએ છીએ. અને એના માટે કોઈ રિસર્ચ સેન્ટર હશે ને, નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેકનોલોજી એપ્લિકેશન એન્ડ રિસર્ચ, રીચ નહીં હોય, એપ્લિકેશન એન્ડ રિસર્ચ, અને સિલોન. નેક્ટર જે છે એ ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ બોડી છે, અને બેઝિકલી ફોકસ કરે છે લાસ્ટ માઇલ આઇલેન્ડ સપોર્ટ અને નોર્થ ઇસ્ટર્ન સિસ્ટમમાં આખી આખી ટેકનોલોજીકલ આસિસ્ટન્ટ આપે, સોશિયો ઇકોનોમિક સપોર્ટ આપે. મેજર એકોમ્પ્લિશમેન્ટ તરીકે તમને શું જોવા પડે, ઓવરઓલ તમે જુઓ તો એણે ઘણી બધી વસ્તુઓ જેમ કે ફિઝિબિલિટી જોઈ, પહેલા પહેલા ચેક કરે કે ભાઈ કઈ જગ્યાએ કેસર ઉગે એવું છે, પછી લોકોને અવેર કરે અને એની મદદથી એ લોકો ફર્ધર કામ કરે. પ્લસ એ લોકોએ ટ્રાન્સફર ઓફ નોલેજ ઓન સાયન્ટિફિક બી મેનેજમેન્ટ, એટલે મધમાખીઓના ઉછેર માટે પણ એમને સારું એવું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. ઠીક છે, તો આજે આપણે આટલા આર્ટિકલ રાખીએ, બરાબર. 2-3 આર્ટિકલ આપણે કરીએ નાના નાના, અને પછી આપણે કાલે સવારે લગભગ 8:30 મળીશું. ઠીક છે.
યસ, તો આટલે સુધી આપણે રાખીએ અને હમણાં વિડીયો અપલોડ થઈ જશે. ઠીક છે, હોપફુલી તમને મજા આવી હશે અને યુ વુડ હેવ ગેઇન્ડ, રાઈટ? ચાલો, બાય બાય, ટેક કેર.